આજથી થોડાક દિવસ પહેલાં પાટીદાર સમાજની ખેડા જિલ્લાની લસુદરા ગામની યુવતીએ રબારી સમાજના યુવક સાથે ભાગીને લગ્ન કર્યા. આને લઈને થોડાક દિવસ પહેલાં લસુદરા ગામની પાટીદાર સમાજની મહિલાનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે રબારી સમાજથી પોતાની દીકરી પરત માંગી. જોકે આ મામલાને લઈને આજે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદમાં તેમણે આશંકા વ્યક્ત કરી છે કે તેમના સમાજની દીકરીની હત્યા પણ કરવામાં આવી શકે છે. એને જ લઈને જે તેમનું નિવેદન સામે આવ્યું છે, શું મામલો છે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક સમય પહેલાં કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક અશોક ચૌધરી સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરતા વિવાદ વકર્યો હતો. રબારી સમાજના લોકો મેદાને આવ્યા અને કિંજલ રબારીને પરત સમાજમાં લઈને આવ્યા. જે બાદ પાટીદાર સમાજની મહિલા હતા એ પણ મેદાને આવ્યા હતા. તેમની દીકરીએ રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા ને આ ઘટનામાં પાટીદાર સમાજના મહિલાએ તેમની દીકરી પરત આપવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી. આને લઈને પાટીદાર સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા. ખેડાના લસુંદરા ગામે જે પાટીદાર સમાજના મહિલાએ આજીજી કરતા જોવા મળ્યા હતા, તેમના ઘરે પહોંચ્યા. ત્યારબાદ જે રબારી સમાજના ત્યાં તેમની દીકરી ગઈ હતી તેને પરત માટે ચર્ચાઓ કરવામાં આવી. આ ચર્ચાઓ બાદ હજી સુધી કોઈ પ્રત્યુત્તર ન મળતા હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવી છે અને આને લઈને આજે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયા દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી. એ પત્રકાર પરિષદ દરમિયાન જે ઘટનાક્રમ સામે આવ્યું છે તેમાં તેઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે જે રબારી સમાજના લોકો છે તે કોઈ જવાબ નથી આપી રહ્યા, તો કદાચ તેમની દીકરીનું મર્ડર પણ થયું હોઈ શકે છે. આક્ષેપો સામે આવ્યા બાદ મામલો ગરમાયો છે. પહેલાં સાંભળો પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયા. ખેડા જિલ્લાના લસુદરા ગામની પાટીદાર સમાજની પલક નામની દીકરી કોલેજ જવા નીકળી અને એની સાથે જે અઘટિત ઘટના બની એના લીધે આજે પ્રેસનો વિષય છે. અમારા એસપીના અધ્યક્ષ ગૌરવભાઈની અધ્યક્ષતામાં આખી દીકરીને પાછી લાવવા માટેની જે મુવમેન્ટ થઈ અને એનું અપડેટ આપવા માટે અમે આજે આપણી સામે આવ્યા. આ ઘટનામાં અમો લોકો દીકરીના મમ્મીને મળ્યા પછી, એના પરિવારને મળ્યા પછી અમારી સામે સ્પષ્ટ થયું છે કે દીકરી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે. દીકરીની ઉંમર 18 વર્ષ છે અને જ્યારે બગાડનાર વ્યક્તિની ઉંમર 32 વર્ષ છે. સાથે સાથે દીકરી ભાગ્યા પછી આજ સુધી કોઈ પણ જગ્યાએ લાઈવ અમારી સામે લાવવામાં આવી નથી. એટલા માટે અમે આ દીકરીની બહાર મેળવતા ખીડીઓડ ગામ ધનસુરા ખાતે રણછોડભાઈ ભુવાજી માસ્તર નામના વ્યક્તિને પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ તરીકે અમે મળ્યા. 5 લોકો અમે એમની સમાજના ગયેલા અને સ્કૂલમાં મળી અને એની સાથે વાતચીત કરી ત્યારે એણે સ્વીકારે કે દીકરીને બગાડવામાં મારો હાથ છે અને મેં દીકરીને બગાડવાના પાછળનું કારણ જે દીકરો બગાડી ગયો છે એની બેન મારા દીકરા વેરે લગ્ન થયેલા છે, સગાઈ થયેલી છે. જ્યાં સુધી એ દીકરાના મેરેજ ના થાય ત્યાં સુધી મારા દીકરાને એટલે કે મારા દીકરાની બહુ અહીંયા ના આવે એને લઈને આ પગલું ભરાય છે. અમે એ લોકોની વિનંતી કરી કે ભાઈ તમે અમારી દીકરી પાછી આપી દો. તમારો જે કંઈ બનાવ છે તે સમાજના લોકો વચ્ચે છે. સમાજના ઘણા બધા આગેવાનો સાથે અમે ટેલિફોનિક અને રૂબરૂ વાતચીત કરી. એમને પણ એ લોકોને કીધું કે ભાઈ આ આપણા સમાજ માટે સારી વાત નથી. એમને 2 દિવસનો સમય માંગી અને એ રણછોડ ભુવાજી માસ્તર નામે જે વ્યક્તિ ઓળખાય છે અને ખીડીઓડ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરતો, તેમના ઘરે જઈ 2 વખત અમે લોકોએ રૂબરૂ મુલાકાત કરી. એમના પરિવારના અને અન્ય સભ્યોએ પણ અમને આશ્વાસન આપ્યું કે 2 દિવસમાં દીકરી અમે તમને પરત સોંપી દઈશું. પછીના 2 દિવસ પછી જે રણછોડ ભુવાજી છે એનો પત્તો લાગતો નથી, જેથી લઈને અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે અમારી દીકરી સાથે કંઈક અઘટિત ઘટના બની હોય એવું અમને લાગી રહ્યું છે. મોડાસા ખાતે જ્યારે દીકરીને લાવવામાં આવી હશે ત્યારે પણ રણછોડ ભુવાજીએ ત્યાંના ઘણા બધા યુવાનોની મદદ થઈ અને આ દીકરીને ત્યાં રજૂ કરેલી. કટલાલ વિસ્તારની પોલીસ ત્યાં લેવા ગઈ ત્યારે એ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા. અમને એવી શંકા હતી કે આ દીકરીને કંઈક દબાણપૂર્વક લગ્ન કરવામાં આવ્યા છે અને દીકરી સાથે અઘટિત ઘટના ન બને એટલે ગઈકાલે બપોરે દીકરીના મમ્મી અને એમના આંટી બંને આ રણછોડ ભુવાજીની ઘરે ગયા ત્યારે
રણછોડ ભુવાજીના ભાઈ રામજી રબારીએ દીકરીને જોતી હોય તો અમારા સમાજમાં રિવાજ છે કે છૂટું કરવાના 25 લાખ રૂપિયા તમારે આપવા પડશે. આ શબ્દના લીધે એમની માતાએ ના પાડી કે ભાઈ અમારી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. કર્યા ઘણી બધી વાર એની સાથે વાતચીતો કરી, છતાં પણ એમનો કોઈ એક જ વાત કરી કે અમારા સમાજનો રિવાજ છે કે કોઈ પણ છૂટું કરવું હોય તો 25 લાખ રૂપિયા આપવા પડે. માતા પિતાએ આ જીદી કરતા એ લોકોએ ઘરની બહાર કાઢી મૂક્યા અને 4 વાગે ત્યાંથી રિટર્ન આવતા એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ભૂલી જજો. જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં. એવી આપતા અમે ગઈકાલે સાંજે સમાજના તમામ આગેવાનો તાત્કાલિક નડિયાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એલસીબી પોલીસ અને કટલામ પોલીસને અમે ફરિયાદ આપી. સાંજે અમને જાણવા મળ્યું છે કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે. કારણ કે 15 દિવસના પીરિયડમાં દીકરીને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિ સમક્ષ, કોઈ પણ પરિવાર સમક્ષ, કોઈ પણ કેન્દ્રની અંદર દીકરીને રજૂ કરવામાં આવતી નથી. જેથી કરીને એ લોકો 2 દિવસનો વારંવાર સમય માંગી રહ્યા છે. અમારી શંકા પરિણામમાં ન પડી હોય અમને અત્યારે પણ હજી અમારા મનમાં ક્યાંક ને ક્યાંક આશા છે કે અમારી દીકરી જીવી દર્શન અમને પરત આવશે. પરંતુ એમના જે શબ્દો છે તેને લઈને અમારું બહુ ખૂબ જ અમને ઊંડી શંકા થાય છે કે અમારી દીકરીની મદદ થઈ છે. આ વિગતે તમામ ફરિયાદ અમે કટલાલ પોલીસ અને ખેડા પોલીસને ત્યાં આપેલી છે. પરંતુ એમાં ખેડા પોલીસની અંદર નોકરી કરતા હોય એવા દીકરીને બગાડનાર સમાજના લોકોમાંથી 3 પોલીસ અધિકારીઓ પણ સંડોવાયેલા છે. સાથે સાથે સમાજના જે આગેવાનો કહેવાય છે એમાંથી કચ્છઈ ગામના 3 લોકો અને જે દીકરીને બગાડનાર સાથે સાક્ષીઓ જે છે એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવે. અને અમે જે સરકારની નહેમ છે, સરકાર જે કહી રહી છે કે અમે નારીઓની સુરક્ષા કરીશું, દીકરીની સુરક્ષા કરીશું, એ સરકારને અમે વિનંતી કરી રહ્યા છે કે અમારી દીકરી જલ્દીમાં જલ્દી અમને પરત સોંપવામાં આવે. લગ્નના બહાને, છેતરપિંડીના બહાને દીકરીને કોર્ટમાં રજૂ કરી અને ફરીથી દબાણ હેઠે રજૂ કરવામાં ન આવે એવી અમારી વિનંતી છે. દીકરી અમને પરત આપવામાં આવે. દીકરી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે અને જે સ્થિતિમાં હોય કે અમને આજે સરકાર અને પોલીસ આ બાબતમાં મદદ કરે છે અને મદદ કરીને અમને તાત્કાલિક અમારી દીકરી પરત આપે એવી અમે આજે આ રજૂઆત કરી રહ્યા છીએ અને આપના થ્રુ મીડિયા માધ્યમથી વાત કરી રહ્યા છીએ. પોલીસ વાળાની તમે વાત કરી છે કે કયા પોલીસ વાળા છે, એમનું નામ? એમના નામ અમારી પાસે નથી આવ્યા, પણ 3 પોલીસ એમાં છે એવું રણછોડ રબારીનું કહેવાનું હતું કે અમે પોલીસની મદદથી અહીંયા લાવ્યા છીએ. જે 15 દિવસ થયા અને પોલીસ દ્વારા ત્યાં માંગણી કરવામાં આવી, નડિયાદ પોલીસ પણ એમાં મહેનત કરી રહી છે. પરંતુ મોડાસાના વિસ્તારમાં જ્યારે મોડાસા વિસ્તારના પોલીસની અંદર જ્યારે દીકરીને રજૂ કરવામાં આવી તો એ દીકરીમાં રજૂ કરનાર પોલીસ અને એની પોલીસની સાથે જોડાયેલા લોકો જે કોઈ છે એ જ દીકરીને ભગાડી ગયા છે એવું અમારું સ્પષ્ટ માનવું છે. અને આ વાત રણછોડ ભુવાજી માસ્તરે પોતાના સ્વમુખે સ્વીકારીને અમને કીધેલું હતું કે મને મોડાસા પોલીસ દ્વારા જ અમે રજૂ કરવામાં આવી. એટલે મોડાસા પોલીસ અમે નડિયાદ પોલીસ, કટલાલ પોલીસ કે મોડાસા પોલીસ, આ ત્રણેય પોલીસમાંથી કોઈ સંપર્ક પર મોડાસા પોલીસના લોકો પર અમને શંકા છે અને મોડાસા પોલીસના જ્યાં રજૂ કરવામાં આવી એમાં પોલીસના જે અધિકારીઓ સંડોવાયેલા છે એની સામે કાર્યવાહી કરવાની, લૂંટ અને ખંડણીની ફરિયાદ દાખલ કરવાની. રણછોડ રબારી સાથેના એના ભાઈ જે રામજીભાઈ છે એ તમામ લોકો ઉપર ખંડણી અને લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવે. કારણ કે દીકરીની પાસે 17 તોલા સોનું અને 2,80,000 રૂપિયાની રોકડ રકમ પણ દીકરી પાસે હતી. એ પણ હજુ ક્યાં છે અને શું પરિસ્થિતિમાં છે એની પણ માહિતી અમારી પાસે નથી. પિયુષ એટલે રણછોડભાઈ રબારીની દીકરાનું સગપણ પિયુષની બહેન સાથે કચ્છઈ ગામ ખાતે કરવામાં આવ્યું છે. કચ્છઈ ગામ છે અને એ ગામના રબારી સમાજના આગેવાનોએ પણ આ લોકોને સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી પિયુષના લગ્ન ન થાય ત્યાં સુધી અમારી દીકરીના લગ્ન તમારા દીકરા ઘરે નહીં થઈ શકે. એટલા માટે આ બધું ષડયંત્ર ઊભું થયું છે. અને આ તમામ માહિતી પ્રાથમિક શાળાની અંદર સ્વમુખે
અમને રણછોડ રબારીએ જણાવેલું છે. એટલે રબારી સમાજના પણ આગેવાનોને પણ આપણે વાત કરી હતી, એ લોકો પણ મધ્યસ્થી કરવા આવી રહ્યા હતા. શું રિસ્પોન્સ ત્યાંથી આપણને મળ્યો છે? એ લોકો કોઈ એક્ટિવિઝમ દેખાડી છે કે પછી ખાલી માત્ર 4-5 લોકો જે કરી રહ્યા છે? રબારી સમાજે જાહેર મીડિયામાં કીધું હતું કે અમારે કોઈની દીકરી જોતી પણ નથી અને અમારે કોઈની દીકરી લેવી પણ નથી. એટલા માટે અમે રબારી સમાજના ઘણા બધા આગેવાનોનો સંપર્ક કર્યો છે અને એ લોકોએ અમને આશ્વાસન પણ આપ્યું કે અમે સમાજના લોકોને વાતચીત કરીશું. પણ દીકરી પાછી આપવાના પ્રશ્ન કરતાં પણ દીકરી ક્યાં છે એ વિષય જ ખૂબ જ મહત્વનો છે. દીકરીને કઈ રીતે ગુમ કરવામાં આવી છે, કઈ રીતે એની સાથે અઘટિત ઘટનાઓ બની છે, એને કઈ રીતે દબાણમાં લાવવામાં આવી છે, એ જ અમારો મુખ્ય વિષય છે. એટલા માટે સમાજના આગેવાનોને પણ અમે અપીલ કરીએ છીએ કે દરેક સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય, સૌહાર્દ જળવાઈ રહે અને દરેકની દીકરી દરેકના સમાજ માટે, દરેક માતા પિતા માટે મહત્વની હોય છે. એટલે દીકરીનો વિષય હોય, આમાં કોઈ પણ બીજી શંકા કુશંકા કર્યા વગર સમાજના દીકરી પરત આપવામાં આવે અને જલ્દીમાં જલ્દી આ દીકરીના માતા પિતા શાંતિથી દીકરીને મળી શકે એવા અમારા પ્રયાસો છે. તમે કેશ કેટલા કીધા? 17 તોલા સોનું. 2,80,000 રૂપિયા કેશ છે અને 17 તોલા સોનું હાથમાં અને જે રીતના દાગીનાઓ છે એ દીકરી સાથે લઈને ગઈ છે. હવે સાંભળ્યા હતા પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયા. તેઓ કહી રહ્યા છે કે તેઓ જ્યારે મળવા બે વખત ગયા ત્યારે એવું કહેવામાં આવ્યું કે અમારા સમાજમાંથી છૂટો લેવો હોય તો 25 લાખ રૂપિયા આપવા પડે. ત્યારે દીકરીના માતે કહ્યું કે એટલી જોડે અમારી જોડે આટલા પૈસા નથી. ત્યારે તેમને કોઈ જવાબ ન આપ્યો ને ત્યાંથી એ લોકો જતા રહ્યા. આને લઈને હવે વિવાદ વકર્યો છે ને આ મામલે પાટીદાર સમાજે સંમેલન બોલાવવાની પણ વાત કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા